भारत माता के, भारत माता के। અને સૌ લીંબડીના નાગરિકો, આપ સૌ જાણો છો તેમ આગામી સમયમાં એક સૌથી મોટો રાષ્ટ્રનો અવસર આવી રહ્યો છે અને સમગ્ર વહીવટીતંત્ર અત્યારે એ કાર્યમાં રોકાયેલું છે. ચૂંટણી પંચની આગેવાની હેઠળ. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધા મજામાં છીએ અને આજ રૂડો એવો સરસ અવસર છે અમારા ગામની અંદર અને આવી સરસ અમારે રેલી પણ કાઢવાની છે અને એમાં અમારા આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો અમે સમાવિષ્ટ થયા છીએ. ઉપરાંત અમારા લીંબડી ગામના બધા જ સ્કૂલોના શિક્ષકો અને અમુક ઘણા ખરા વિદ્યાર્થીઓ પણ આમાં સામેલ છે. મોટા મોટા ઘણા માણસો પણ આમાં સામેલ છે. પદાધિકારીઓ પણ આમાં ઘણા બધા આજે હાજર છે અને આ બધાની સાથે મળી અને આપણે મસાલની સાથે અને સૂત્રોચ્ચારની સાથે સરસ એવી આજે રેલી કાઢવાની છે અને ગામની અંદર ફરવાનું છે કે વોટિંગ ફરજિયાત કરવાનું છે. બધાએ વોટ તો ફરજિયાત આપવો જ જોઈએ અને આપવો જ જોઈએ. નૃત્ય અને એક નાટક આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. બસ મારી અનુમતિ મળતા જ આપણે આપણો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કી. લીંબડીના આંગણા ઉપર કલેક્ટર શ્રી ડીડીઓ માનનીય જિલ્લાના વડા, માનનીય કલેક્ટર સાહેબ અને કોઈ મતદાતા રહી ના જાય અને દરેકે દરેક વ્યક્તિ પોતાને આપવામાં આવેલા પવિત્ર ફરજનું નિર્વહન કરે એ માટે આપ સૌ ભેગા થયા છો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું આપ સૌનું સ્વાગત કરું છું. થેન્ક યુ. આ તબક્કે પ્રાંત અધિકારી દ્વારા સૂચના જે આપણે પ્રાપ્ત થઈ છે એ સૂચના અંતર્ગત ઉપસ્થિત મહેમાનશ્રીઓ જ્યારે પોતાના કાર્યની અંદર જોડાયેલા હોય તેમ છતાં મતદાન સચોટ, સુંદર અને સારો સંદેશ આપણે માણી રહ્યા છીએ. ત્યારબાદ સિયાણી SM દવે હાઈસ્કૂલના વિદ્યાર્થી મિત્રો એક નાટક લઈને આવે છે, મારો હક મારી ફરજ. એ તૈયાર હશે પણ પહેલાં મારીએ મેં ભારત હું.
માન્ય કલેક્ટર સાહેબ, સૌ અધિકારી મિત્રો અને સૌ લીંબડીના નાગરિકો, આપ સૌ જાણો છો તેમ આગામી સમયમાં એક સૌથી મોટો રાષ્ટ્રનો અવસર આવી રહ્યો છે અને સમગ્ર વહીવટીતંત્ર અત્યારે એ કાર્યમાં રોકાયેલું છે. ચૂંટણી પંચની આગેવાની હેઠળ અત્યારે બાળકો દ્વારા જુદા જુદા નાટક પછી ગીત દ્વારા એક સંદેશ આપ્યો. આપણે એક વિચારવાની જરૂર છે કે આવા બાળકો મારફતે સંદેશ અને આવા જાગૃતિના અભિયાન આપણે કેમ કરવા પડે.